ભારતે પાકિસ્તાનને રાજકીય, આર્થિક અને રાજદ્વારી મોરચે આપ્યો મોટો ફટકો. સિંધુ જળ સંધિ સ્થગિત, અટારી બોર્ડર કરી બંધ. સાર્ક અંતર્ગત મળેલ વિઝા છૂટ તુરંત રદ. પાકિસ્તાનીઓએ 48 કલાકમાં છોડવો પડશે દેશ. અઢી કલાક સુધી ચાલેલી CCSની બેઠકમાં મોદી સરકારના મહત્વના નિર્ણય. દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનરમાં લશ્કરી, સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને દેશ છોડવા માટે અપાયો 1 અઠવાડિયાનો સમય. ભારતની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક. પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક આજે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિપક્ષના દળો સાથે કરી વાત, તો કોંગ્રેસે પણ આજે બોલાવી ઇમરજન્સી બેઠક. પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગર અને સુરતના 3 મૃતકોના પાર્થિવ દેહ લવાયા નિવાસસ્થાને. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ. આજે પંચાયતી રાજ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ. 13,000 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું કરશે લોકાર્પણ. અમૃત ભારત એક્સપ્રેસ, નમો ભારત રેપિડ રેલને આપશે લીલી ઝંડી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહેસાણાના આખજમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની કરાશે ઉજવણી. વિવિધ વિકાસોનું કરાશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વર્કશોપનું પણ આયોજન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ. અમેરિકાએ યુક્રેન વાર્તા છોડવાની આપી ચેતવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર લખ્યું, તમારું વર્તન શાંતિ વાર્તા માટે હાનિકારક.